ઓમ શ્રી પરમાત્મને નમઃ. આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન કહે છે કે પાણીમાં હું રસ છું, ચંદ્ર અને સૂર્યનો પ્રકાશ છું, વેદોમાં પ્રણવ ઓમકાર છું અને આકાશમાં શબ્દ છું અને પુરુષોમાં પુરુષત્વ હું છું. આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક 9. પુણ્યો ગંધઃ પૃથિવ્યાય ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ: પૃથ્વીવ્યામ, પૃથિવ્યામ એટલે પૃથ્વીમાં, પુણ્ય એટલે પવિત્ર, ગંધ એટલે ગંધ છું, વિભાવસૌ એટલે અગ્નિમાં, તેજ એટલે તેજ, અસ્મિ એટલે છું, ચ એટલે તથા, અને સર્વભૂતેષુ એટલે બધા પ્રાણીઓમાં, જીવનમ એટલે જીવન શક્તિ, તપસ્વીષુ એટલે તપસ્વીઓમાં, તપઃ એટલે તપ, અસ્મિ એટલે હું છું. આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર આપણે જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, પૃથ્વીમાં સુગંધ હું છું, અગ્નિમાં તેજ હું છું, પ્રાણી માત્રનું જીવન હું છું અને તપસ્વીનું તપ હું છું. હવે આપણે સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ શું વિવેચન કરે છે તે આપણે જોઈએ. મહારાજ કહે છે કે પુણ્યો ગંધઃ પૃથ્વીયામ, પૃથ્વી ગંધ તન્માત્રાથી ઉત્પન્ન થાય છે. ગંધ તન્માત્રા રૂપે રહે છે અને ગંધ તન્માત્રામાં જ લીન થઈ જાય છે. એટલે કે ગંધ વિના પૃથ્વી કંઈ જ નથી. તેજશ્ચાસ્મિ વિભાવસો, તેજ રૂપ તન્માત્રાથી પ્રગટ થાય છે, તેમાં જ રહે છે અને અંતે તેમાં જ લીન થઈ જાય છે. અગ્નિમાં તેજ તત્વ છે, તેજ વિના અગ્નિ નિહ તત્વ છે, કંઈ જ નથી, તે તેજ હું જ છું એમ ભગવાન કહે છે. જીવનમ સર્વભૂતેષુ, બધા જ પ્રાણીઓમાં એક જીવન શક્તિ છે, પ્રાણ શક્તિ છે, જેનાથી બધા જ જીવી રહ્યા છે. તે પ્રાણ શક્તિથી તેઓ પ્રાણી કહેવાય છે. પ્રાણ શક્તિ વિના તેઓમાં પ્રાણીપણું કંઈ જ નથી. પ્રાણ શક્તિને કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલો આદમી પણ મળદાથી વિલક્ષણ દેખાય છે. તે પ્રાણ શક્તિ હું જ છું. કેટલી ઊંડી વાત કરી છે ભગવાને. હવે આગળ કહે છે, તપશ્ચાસ્મિ તપસ્વીષુ. દ્વંદ્વ સહિષ્ણુતાને તપ કહે છે, પરંતુ વાસ્તવમાં પરમાત્મ તત્વની પ્રાપ્તિને માટે ગમે તેટલા કષ્ટ આવે તેમાં નિર્વિકાર રહેવું એ જ અસલ તપ છે. એ જ તપસ્વીઓમાં તપ છે. એનાથી જ તેઓ તપસ્વી કહેવાય છે અને એ જ તપને ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે. જો તપસ્વીઓમાંથી એવું તપ કાઢી લેવામાં આવે તો તેઓ તપસ્વી રહે જ નહીં. અહીં પૃથ્વીને ગંધ પવિત્ર કહેવાનો અર્થ એ છે કે એ સદા પવિત્ર જ છે. અપવિત્રતા કાર્યમાં વિકૃતિ થવાથી જ આવે છે. તેથી જે ગંધ તન્માત્રા પવિત્ર છે એ જ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તન્માત્રા પણ પવિત્ર જ સમજવી જોઈએ. જો તમને આ વિવેચનો સારા લાગતા હોય, તે બધા જ એનું જે સારું લાગવાપણું છે તે બધું ભગવાનની કૃપાથી છે અને સ્વામી રામ સુખદાસજીનું જે સાધક સંજીવની છે એમાંથી છે. જે નહીં સારું લાગતું હોય તમને તો એ મારી ભૂલ હશે, મારી વાણીમાં કોઈ ખામી હશે. અને જો તમને આ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ ધાર્મિકને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.